નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ચૈત્ર વદ આઠમ શુક્રવાર તારીખ 10/4/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:25, સૂર્યાસ્તનો સમય સાંજે 6:57. આજની ચંદ્ર રાશિ છે ધન. સાંજે 6:03 સુધી ધન રાશિ અને ત્યાર પછી રાશિ રહેશે મકર. અને આજનું નક્ષત્ર છે પૂર્વષાઢા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:16 થી આજનું અભિજીત મુહૂર્ત શરૂ થશે અને બપોરે 1:06 સુધી ચાલશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સવારે 11:06 થી આજનો રાહુકાળ શરૂ થશે અને બપોરે 12:41 સુધી રાહુકાળ ચાલશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કઠોરતા અને લાગણી યોગ્ય જગ્યાએ વાપરતા આવડે ને તો ચોક્કસ જીવન સહેલું કરી શકાય. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે ધન. સાંજે 6:03 સુધી ધન રાશિ ને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મકર. અને આજના જન્મેલા બાળકો લાગણીશીલ પણ હશે અને થોડા કડક સ્વભાવના પણ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, જે કામ તમે આજે કરી શકો છો ને એને કાલ પર નહીં લઈ જાઓ. બસ આટલો નાનકડો નિયમ જીવનમાં જોડી દો, સફળતા તમારી સાથે હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્ય સલાહ. આધા શીશીનું માથું દુખતું હોય ને તો દ્રાક્ષ અને સૂકા ધાણા આ બેને પાણીમાં પલાળી દો. રાત્રે પલાળી દો, સવારે મસળીને ગાળીને આ પાણી પી જાઓ. આધા શીશીનું માથું મટી જશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય સારું કર્મ. જીવનમાં ક્યારેય ખરાબ કર્મ નહીં કરો. સારા કર્મથી જ માણસ જીવનમાં મહાન બની શકે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિ પણ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. દરેક કામમાં સફળતા મળતી દેખાય છે. નાણાકીય બાબતોમાં આજે ખૂબ સારા ફાયદા તમને મળવાના છે. આજે ઘણા દિવસથી જે નાણાકીય બાબતો આપની અટવાતી હતી તે સચવાઈ જાય અને એનાથી સારો ફાયદો આપણે જીવનમાં ઉમેરી શકીએ. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળાએ આજે વિવાદ ટાળીને ચાલવાનું છે. વિવાદ ટાળવામાં જો તમે સફળ થયા તો આજના દિવસના દરેક કાર્યમાં સારામાં સારી સફળતા મળતી દેખાય. અને જે કાર્ય તમે મનમાં વિચારી રહ્યા છો ને તે સમયસર કામ શરૂ થાય અને સમયસર પૂરું પણ થાય. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે માનસિક થાકનો અનુભવ થતો દેખાય છે. મિત્રો, આજે તમારે કોઈ પણ કામ વિચાર્યા વગર કરવાનું નથી. વિચાર્યા વગર કરેલું કામ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે અને આજની મુશ્કેલીઓ તમારો માનસિક થાક વધારી જાય. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે થોડીક દ્વિધા ઊભી થતી દેખાય છે. અસમંજસમાં આપણે આજે દિવસ વિતાવવો પડે. પણ મિત્રો, પેલી કહેવત છે ને કે સાહસમાં સફળતા. તો આજે આપણે નાનકડું સાહસ કરશું અને સારામાં સારી સફળતાઓ પ્રાપ્ત કરીશું. હા, આર્થિક રોકાણ કરતાં પહેલાં કોઈ અનુભવીની સલાહ અવશ્ય લેજો. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે ધન ખર્ચ વધી શકે છે. આજનું આર્થિક આયોજન સમજી વિચારીને કરજો, નહીં તો આપણા પૈસા ફસાય, આપની મૂડી અટકતી દેખાય. આજે પારિવારિક નિર્ણય કરવાનો આવે તો સમજી વિચારીને ધીરજ રાખીને કરવો. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે આજે હરીફો કંઈક મુશ્કેલી ઊભી કરી શકે છે, પણ આજના દિવસે તમે તમારા હરીફોને હરાવીને આગળ નીકળી શકશો. આજે કાર્યક્ષેત્રમાં સારી સફળતાઓ આપની સાથે આવતી દેખાય. આજે એક ખાસ તો ફાયદો તમારો પારિવારિક જે કાર્યો છે એમાં સારી સફળતા તમને મળી જાય. આજનો શુભ રંગ આછો લાલ. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે.
હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે સવારે દિવસ થોડોક ધીમી ગતિએ શરૂ થતો દેખાય છે. બપોર પછી તમારા હાથમાં લીધેલા કામો પૂર્ણ થાય અને એનાથી સારી સફળતા પ્રાપ્ત થાય. આજે નાણાકીય વ્યવહાર સાચવીને કરશો તો સામાજિક સુખ સારા મળે. આજનો શુભ રંગ આછો ભૂરો. વૃશ્ચિક રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે વાદ વિવાદથી દૂર રહેવામાં સફળ થશો તો વ્યાપારી કામો સરળતાથી આગળ વધારી શકશો. આજે કોઈ કાર્યનું તમારું ઈચ્છિત પરિણામ થોડું વિલંબથી મળે પણ મળે ચોક્કસ. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવવાની જરૂરિયાત દેખાય છે. ધનરાશિવાળાએ આજે કોઈ મહત્વના અગત્યના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં. કાર્યક્ષેત્રના પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય અને આ ઉકેલ લાવવાથી આપની માનસિકતા સ્થિર થતી દેખાય. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળા માટે આજે માન સન્માન વધતું દેખાય. કાર્યક્ષેત્રમાં સારી પ્રગતિ તમે લાવી શકો અને વ્યવહારિક પ્રશ્નો, સામાજિક પ્રશ્નોનું બહુ સારું નિવારણ આજે તમે લાવી શકશો. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાને આજે મોસાળથી ફાયદો મળતો દેખાય. આજે જૂના કરેલા રોકાણોથી પણ તમને ફાયદો મળવાની શક્યતાઓ મોટી છે. આજે તમારે સામાજિક મનભેદને દૂર કરવાના છે. આજના કાર્યોમાં માનસિકતા જાળવી રાખવી ખૂબ જરૂરી. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા બધા સારા નિર્ણયો તમે લઈ શકો છો. કાર્યક્ષેત્રમાં ખાસ કરીને તમે ખૂબ સારા નિર્ણય લઈને આગળ વધી શકો. આજે નાણાકીય વ્યવહારોમાં સાચવીને આગળ વધવું ખૂબ જરૂરી. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.